ઈ મને કોની તો આ તમે ક્યાં કરવા બાકી રહેવા દીધું તો કરી જ ન થાય. રહેવા દીધું એટલે ઈ બેન તમે ઈ અમારો પર્સનલ મામલો છે બરોબર. ઈ બધો પ્રશ્ન મામલો છે અને કોક ને પછી કિડનેપ કરી નાખે અને પછી હવે મેલડી માના ભૂવા હોય તો પેલા પ્રથમ માં તો ઈ અમુક ના સમજાવે આને મેલડી માના ભૂવા કહેવાય. આ તો ઈ ખુદ ઈ માણસ કરવા અરે નહીં રૂબરૂ નહીં હવે હકીકત હવે હું આવીશ રૂબરૂ પણ નહીં હવે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો પૂનમ આહિર સતુભાઈને ફોન કરીને બધું જણાવે છે ને ગઈકાલે પણ આ મનસુખભાઈ રાઠોડને પૂનમ આહિરે ફોન કરીને જબરજસ્ત ચર્ચા કરી હતી મિત્રોને. કેટલા પૂનમ આહિર પાસેથી પૈસા સતુભા ભુવાજી પડાવે છે ને પૈસા લેવાનો ધંધો કરે છે, આવું બધું પૂનમ આહિર બધું જણાવે છે. ને કોણ સાચું ને કોણ ખોટું મિત્રો તે અમારી ચેનલ કંઈનો વિરોધ કરતી નથી મિત્રો. અને આ કોલ રેકોર્ડિંગ તમે કોણ સાચું છે તે પૂરું સાંભળજો મિત્રો. અને તમારું શું કહેવું છે, તમે કોણ સાચું અને કોણ ખોટું છે, કોનું તમે માનો છો મિત્રો તે કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો. તેથી ચેનલમાં નવો હોય તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનની ઘંટડી જરૂર દબાવી દેજો મિત્રો. અને સતુભા ભુવાજી મનસુખભાઈ રાઠોડ એવું કહે છે કે ભલભલા સતુભા ભુવાજી સિસોડે આવી જાય મિત્રો. આવું બધું આ કોલ રેકોર્ડિંગની અંદર છે. તો મિત્રો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. એટલે 2 મહિના પછી હું અહીંયા ગઈ હતી. આપણે કોણ બોલો, તમારું નામ, તમે કોણ બોલો? અરે હું બોલું સુરત થી પૂનમ આહિર. પૂનમબેન આહિર. હા એટલે 2 મહિના પછી હું અહીંયા ગઈ હતી. બરોબર. સતુ હુવા ત્યાં છે ને રવિવારે ગઈ હતી. કીધું રવિવારે આવજો તો હું અહીંયા રવિવારે ગઈ. મારે છે 5 વર્ષની છોકરી. સાંભળજો હું તમને આખી હું તમને એની કહાની કહું. એમ નહીં પણ પાછા તમે 1 મિનિટ તમે આ પાછું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા? ના જો હું એક આંખની દીકરી છું. હું કઈ ફેમસ થવા માટે એ માટે ફેમસ નહીં, ઈ જે ખોટું છે ને એવું સાબિત કરતા હો તો નકર ખોટો ટાઈમ બગડે ને મારો. એમ નહીં બરોબર. ફેમસ થવા માટે એ માટે નહીં. ફેમસ ની વાત નથી. તમે તમારી માથે જે તમારે થયું હોય એ તમે જાહેર કરવા માંગતા હો તો જ વાત થાય, નકર એમાં ખોટો ટાઈમ બગડે ને. એ પણ જાહેર જ કરવાનું છે. હા પણ એટલે તમે કહો છો ફેમસ ની વાત નથી. આ વાત ઈ છે કે જે છે એ તમે ઓડિયો ચડાવવા માંગો છો, પછી એના રેકોર્ડિંગ છે, એનું કઈ પુરાવા છે? ના તમને ચડાવી જ દેજો. હું તમને કહું ને તમારે એના રેકોર્ડિંગ છે તમારી પાસે? મારી પાસે ઓલા ફોનમાં રેકોર્ડિંગ છે. એ તો પણ મને રેકોર્ડિંગ આપવા પડશે. અને જો બીજી વાત કે મારી પાસે એના બધા ટ્રસ્ટીના નંબર છે. મેં ઈ લોકોને ફોન કરું છું એ લોકો મને જવાબ નથી દેતા. અગાઉના તમારી પાસે એને પેલા વાત થઈ હોય એ રેકોર્ડિંગ છે કે નથી? હા ઈ રેકોર્ડિંગ છે મારી પાસે. હા તો એ અત્યારે જ નાખવા જો એટલે અમે ચડાવી દઈએ. હા જો હું તમને મોકલું છું. હા પેલા વાત કરી લ્યો તમારે જે પ્રોબ્લેમ થયો તો એ કરી લ્યો. હા એટલે પછી હું ત્યાં ગઈ હતી એટલે મેં ત્યાં જઈને મેં કીધું મારે 5 વર્ષની છોકરી છે. એટલે મારે છે 5 વર્ષની છોકરી ને તમારી ઉંમર કેવડી છે? કીધું કોની? મારી છે 30 વર્ષ. હા હું કઈ નાની નથી. મારે 5 વર્ષની છોકરી છે. ઓકે. તમારે શું પ્રોબ્લેમ હતો તમને જોડવા કે? એટલે ઈ તો વયસમાં બહુ ઉપડી ગયું હતું ને ઈ તો. હા એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ હતી. એમ કેતા હતા ને કે જેને તક હોય એ અહીંયા આવી જાય રવિવારે. હું ખાલી જાણવા માટે જ ગઈ. મેં કીધું હાથ હશે ખોટા. જયારે ઓલા તેલમાં હાથ નાખે ને એટલે હું પેલા હાથું માનતી. પછી હું ત્યાં ગઈ પછી ખબર પડી કે આ તો હાવ જતી. પછી ત્યાં હું ગઈ એટલે મેં ના જઈને એમ કીધું મેં કીધું ભુવાજી મારે 5 વર્ષનો છોકરો છે ને એને મજા નથી. એ મને એમ કીધું કે જાઓ એને 15 દિવસમાં સારું થઈ જાય. હું કઈ બોલી નહીં. દીકરો છે દીકરો નથી? નહીં મારો દીકરો નથી. ઠીક એટલે ખોટું કીધું. હા મેં ખોટું કીધું. હવે જેના પૈણીમાં માતાજી આવતા હોય મેલીમાં તો ઈ કે નહીં કે બટા તું ખોટું બોલશો બરોબર. તારા પૈણીમાં છે ને હકીકત કે તું ખોટું બોલશો કે છે ને તારે દીકરી છે તારે દીકરો નથી તો આ સતુ બોલ્યો કે મેલડીમાં બોલ્યો પણ એ ખબર નથી પડતી. એટલે પછી મેં એના ટ્રસ્ટીને ફોન કર્યો તો એ કોઈ મને જવાબ નથી દેતો. મને કે બાપુ મળે નહીં, તમારે અહીંયા આવવું પડે. મારી પાસે ટાઈમ નથી નકર તો હું ત્યાં જાત. પણ આજ બપોરે મેં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું. તમે તમારે જીકો
આ હકીકત હવે જે હાથા ભૂવા હોય કોઈ દિવસ વિરોધમાં આવે ખરા? મારી પાસે જો અમારા ઘરવાળો જાય કેમિકલ માં ઈ છે ને ઓલા ભાઈ આપણે જે ઓલા ઈ જે ફોન પેલા આની પેલા વિડીયો વાયરલ થયો હતો ને એમાં એને ઓલા ભાઈ જે છે ને આપણે ઓલા બગદાણા ની બાજુમાં ડુંગર ગામ છે હા દીપકભાઈ ને મેં ફોન કર્યો. દીપકભાઈ મારો નંબર બ્લોક કરી દીધો. દીપકભાઈ ચોડાસા માંથી ઈ જ ને? ઈ નહીં, તો ડુંગર ના એક ગોહિલ દરબાર છે એને ફોન મને કર્યો હતો ને એમાં એને માર્યો ને પછી એને માફીનો વિડીયો મંગાવ્યો ને એમાં એની માં પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ. એમાં પોલીસ ફરિયાદ થઈ ગઈ. પછી આ દલિત સમાજ જો ને પાછા દલિત સમાજ પાછા ઉતર્યા. તમને ખબર છે આ કાફી લોકો પાછા આ ઓલા ઉતર્યા. મેં તમને ફોટો મોકલ્યો તમને વોટ્સઅપમાં, તમે જોયો? શેમાં ઉતર્યા? આજે સતભુવો છે ને ત્યાં છે ને કાફી લોકો છે ને બદનામ કરે છે ને એટલે આ જો ને મેં તમને ફોટો મોકલ્યો, તમે જોઈ ન લેવો. આ પૈસા ઓલા પીના છે તો આ એમ કે એનો સમાજ કે તું તારી બેન ના લગ્ન થયા તે જઈતેર હોમાં થા તે ₹1 દીધો હતો અને અત્યારે તું એમ કહેતો કે દીકરીઓને 51 લાખ નું દેવાનો હતો. તમે લાવી મેં તમને ફોટો મોકલ્યો તો એમ નહીં તો હું એ વિચાર કરું છું. હવે એમાં એવું છે આ એક ધર્મ છે ને એક દુકાન છે ઈ એક ધર્મ ના નામે ઈ અત્યારે જો ઓલા છોકરાને મારવા ગયા ને એવું થયું તો માતાજી કાંઈ આડા નો ફેરે એમાં કેસ થયો તો ફરિયાદ નો થાય ને તો એફઆઈઆર જ નો થાય ને પોલીસ ફરિયાદ જ નો લે. બાપા કોકના ઘરે જાઓ અને ટીકા પાટો મારામારી કરો તો કેસ થઈ જાય. એમાં એને જામીન દેવા પડ્યા, સતુભુવાને જામીન દેવા પડ્યા ને એને બધાને પોલીસ પકડી ગઈ. તો ઈ છોકરાને ત્યાં ઘરે ધમકી મારીને માફીનો વિડીયો મુકાયો. હું તો માફી માંગુ ને તું હું તારો બાપે માગે બેન. એમાં શું છે કે આ બધું આવું થાય. હવે જાગૃત માણસો હોય એટલે પણ હવે એનો એક બિઝનેસ છે એટલે આપણે તેમાં કાંઈ બિઝનેસ છે બાપા, એનો ધંધો છે. જો મારી વાત સાંભળો, જો આ ભોલાદ નું પેલા બહુ ઉપડી જતું ખબર તમારું કેતા હતા હા અમે આમ કરી નાખ્યું ને ના તો પાછા બરાબર છે ને બધા નતા કેતા હા તમ અમે આમ કરી નાખ્યું મહિનામાં ફૂફાડો મારી દીધો ન કરી નાખ્યું ભાઈ. આ બધું હવે એમાં હું છું કોઈ આમાં આ તમે મારી સાંભળો તમે ફોન કર્યો એટલે અમારે એક કાયદા કીએ અને જાહેર જામીનની બાબતમાં તમને વાત કરી કે આ બધું ડીંડક છે. ડીંડક એના માટે છે કે ઈ એને ન્યા કણ જો આટાણી વિડાઈ લોકો મારા મારીને ધબા ધબીને બધા ધમકીઓ મારે છે ને બધું બંધ કરે. શું કામ? એને ખબર છે પબ્લિક ઓછી થઈ જાય. જે સાંભળશે ને એટલે પબ્લિક ઘટશે એટલે એનો ધંધો ભાંગી જાય. તું ભૂવો છે ને એક નંબર નો જો એક પછી છે ને બીજો એક પીડી ગયો હતો મારી. મેં ઓલા હકુભાઈ નો મારી માંથી ફોન આવ્યો હતો. હકુભાઈ હકુભાઈ કાઠી ઈ જો ને ઈ પાછા એની ઓળખ બોલે ને 2 દી પેલા મારી પાસે ફોન આવ્યો. મને કે બેન તમે શું લેવા તમે વિરોધમાં કરો છો ઈ હાથા છે. મેં કીધું હાથા હોય તો હાલો લ્યો મારી ભાળતા તેમ હાથ નાખી લ્યો તો હું હાથું માનું, બાકી એમ તો હાથ તો હું એ નાખી દઉં. હા હવે હારી તો આમ જો મનસુખભાઈ હવે ખોટા નહીં નથી હું ન માનું. મારી વાત સાંભળો, તેલમાં હાથ નાખીને ઈ આ પબ્લિક ને બૈરાવું જે હોય લેડીઝ ઈ બિચારા ભોળી પબ્લિક હોય એટલે એમ થાય તેલમાં હાથ નાખે દેવી સાક્ષાત છે. આવું બધું સાબિત કરવાનું. એટલે ભાઈ તમે કોકને નોકરી અપાવી દો, કોકને તમને કહો ક્યાંક આ સમાજના છૂઆછૂતના ભેદભાવ છે ઈ મટાડી દો. તમે આ કઈક કોકને નોકરી ચડાવો, કોકને કામ ધંધો દો એવું કઈક કરો ને. તેલમાં હાથ નાખે શું કરશે? તમે બપોર ન હોય તો મોઢે કહી દીધું આપડે આવતો ને આ તમે ઓલો એક બાજુ તમારો ફોટો રાખો ને એક બાજુ એનો ફોટો રાખો. મને કરીને મને બહુ દાદા હતા. મેં કીધું બરોબર છે. કાંઈ વાંધો આજની આ વાયરલ થાય તો તમને કઈ બીજો પ્રોબ્લેમ નથી ને તમારો કોઈ કુટુંબ પરિવાર? ના અરે બાપા મને કાંઈ પ્રોબ્લેમ છે નહીં. તમે તાર વાંધો નહીં મેલી જ દેજો. મારે જ ના લગ્ન ભોગવાનું છે. આનો આપણે તમે આનો જાવું આપણે બાપા અમારે કોઈ ન્યા જવાનું ન હોય. જો હું તમને કહું કેમ કે અમારે મારી સાંભળો ન્યા જઈને ન્યા શું છે જવાનું. આમ જુઓ હું તમને શું કહું છું, હું એક તમારી બેન છું સાંભળજો, હું એક આહીની દીકરી છું. એવું કાંઈ પણ મારી વગર એવું કાંઈ પણ હોય ને તમ તારે મને કે આમ નંબર સારો છે એવું કાંઈ પણ હોય ને મારી જેટલું કામ પડે એમ થાય કે લેડીઝની જરૂર પડે મારો જીવ દેવા તૈયાર છું. પણ આવા બધાને છે ને તો છે ને બિહારી હકુભાઈ ના હિસાબે તમે કઈ ઓલા મેરામણભાઈ ને ગાયરું દીધી હતી? હા મેં કીધી હતી. હકુભાઈ ની હિસાબે છે ને હકુભાઈ ની વાતોમાં હું આવી ગઈ હતી. તમને ફોન કર્યો હતો? હા મને મેરામણભાઈ મને કીધું હતું કે મને છે ને પૂનમબેન આહિર કરી છે ને એને મને ગાયરું દીધી.
હા એટલે નહીં સાચી વાત છે. એટલે પછી મેં બપોરે એમનો ફોન આવ્યો ને એ મને બધી સમજાવ્યું. મને કે આપણે આહિર સમાજને હું કેમ તું આમ ફેરતો, ઈ તો છે એવા આપણે. પછી હું સમજી ગઈ. મેં કીધું આ લોકો મને ફસાવવા માંગે છે. એટલે આ છે ને આ હકુભાઈએ મને ફોન કરીને પછી મને એની બધી લઈ લીધી. તો તું હું ફોન કરીને કહી દીધું છે કે તું આ લેડીઝ ને લઈ લે, બરાબર, તું આમની જોડે મીઠી મીઠી વાતો કરીને તું તારી વગર લઈ લે. એટલે મેં એની હિસાબે જ મેં ગાયો દીધું. બાકી મારે એક બીજો ઈરાદો નથી બાપા. જો એક તમને કહું બેન કે એક સ્ત્રીની જાતિ હોય એની માન મર્યાદા આપણે ન મુકાય. કેમ કે એનું એક હોય એવું કઈક સ્ટાન્ડર્ડતા. એટલે ગમે ત્યાં ગમે ત્યારે કાલે તમે પાછો કાલે હકુભાઈ ચડાવત પાછા અમારી સામે ગારોગાર કરો તો અમે તો અમારી તો સ્ટાન્ડર્ડતા કપાઈ જાય ને. હાલો હું કરતા હવે છે ને ત્યારે વાત એવી કરીને નંબરે કાઢી નાખી. કેમ કે મારી વાત સાંભળો, હકુભાઈ ત્યાં શું છે ઈ એક છે કે છે હું દરબાર ને ફલાણું, પણ એને મૂળ તો ધૂળમાં ધામવાનું જે કઈ છે કામ એમાં માણસો ન જાય એટલે એવડે ખારા થાય છે. જો માતાજીનો જ પરચો હોય તો ગમે ભલે વિરોધ કરતા એને શું કામ, એને તો માતાજી બધાને સમજાવી દે, માતાજી બધું કરી વાર છે તો એને દેવમાં તો મૂકી દેવાય ને. પણ ઈવડા ઈ જ મારવા તોડવાનું કરે છે ને ઈવડા ઈ જ બધાને ગારો ગારીને યુટ્યુબમાં ફેસબુકમાં વિડીયો મૂકે છે ને વિકરાળ થઈ જાય છે ને બે ફામ બોલે. તો ભાઈ દેવ આરે સમજી લે, દેવ કરશે બધું, તમે શું કામ એટલા બધા ઠેકડા મારો? હા ઈ વાત માતાજી આ તો હકીકત આ તો છે ને સતુ ભુવન તો પબ્લિક હું લેવા જાય છે. કેમ કે આ બધે અમુક ફોના લોકો છે ને ઈ જાય છે, જેને ખબર પડી ગઈ છે એ લોકો જ જતા આવે. ખબર વાત શું છે કે અત્યારે પ્રજા છે, ભોળી પ્રજા છે, કોઈક ના ઘરે વિવાદ હોય, કોઈને ઘર કંકાસ હોય, કોઈ વાંધા હોય. એમ ને વાત સાંભળો તો સતુ ભુવો એમ કહીશું કે આ બધાને અમારે 21 લાખ કહેવાના છે તો આમ તો એ આમ દીધા હશે કે નહીં દીધા હોય હું વિચાર કરું છું. મારી ધ્યાનમાં તો નથી દીધા. હું આ પૈસા દેવાનું કહી શકે હું 21 લાખ સમજતા ને 21 લાખ દઈ રહ્યા તમે સમજતા નથી. ઈ કોઈ દી દઈ શકે 21 લાખ રૂપિયા દે કેમ થાય છે? અને બે છોકરીઓને 21 લાખ એટલે ઈ તો પબ્લિક ને એવું થાય કે અમે દાન પુણ્ય કરી છે. આપડે કઈ લૂંટના ચોરીઓ ધંધા કરીને પછી કઈ બે જણે દાન દઈ કઈ એનાથી એનો મતલબ એવો ન હોય કે આપડે દાનવીર થઈ ગયા. તો તમે એને એમ કીધું તો અમને ઓલું દેખાડો તો એમ કહે છે કે નહીં ઓલું હું તમને શું કહેતા હતા તમને એમ કહેતા હતા તમને દેખાડો. ઈ પાછા એમ કે ખાતામાં નાખવાના છે. શું દેખાડો? તમે એને કીધું કે ઈ સતુ ભુવો એમ કે છે કે અમે એને ખાતામાં નાખવાના છે. બરોબર, તમે ખાતામાં નાખવાના છી. હા હવે કાદા મારી વાત સાંભળો, હવે કોઈને 2-5 હજાર રૂપિયા દઈને પબ્લિક 5 લાખો રૂપિયા પડાવવા હાટું થઈને 5,000 દઈએ તો કઈ એનો મતલબ એવો થઈ ગયો કે તમે ઈ વ્યવસ્થિત કામ લીધું? તો મેં એની જોડે એટલી વાત કરી તમારી પાસેથી 1000 રૂપિયા લઈ લીધા. ઈ દીકરીને પૈસા હું ખાક દઈએ કે નકર હું દીકરી ન કહેવાય. તમારી પાસે કેટલા લીધા? મારી પાસે 1000 રૂપિયા લીધા. સરસ. પછી 1000 દીધો એમની તમે તમારી પાસે જે રેકોર્ડિંગ પીડ્યું છે કયું રેકોર્ડિંગ? એની તમે શું વાત કરો છો? રેકોર્ડિંગ છે મારી પાસે છે. મેં આ વાત કરી ને છે પણ મને એના જે ટ્રસ્ટી છે ને એ લોકો મને હરખો જવાબ નથી દેતા. પણ સતુ ભુવા મને નંબર નથી દેતા. સતુ ભુવા મારે ઈ રેકોર્ડિંગ રહ્યું ને ઈ સતુ ભુવા પોતે બોલે છે. હા એ પેલા તો મને એમ થયું મેં તો સતુ ભુવા નથી, પણ પછી મને ખબર પડી પછી એની અસલી ઓકાત દેખાઈ. સતુ ભુવાએ શું કર્યું? એને કીધું હું ફલાણો ભાઈ બોલું, બીજાનું નામ દઈને ફોન કર્યું, પણ એની જે બોલવાની લઢણ છે ઈ તો આવી જાય. હું કઈ મનસુખભાઈ છું, હું ગમે એવો અવાજ કરું, પણ જે મારી બોલવાની અમુક સટા હોય ઈ આવી જાય. અને ઈ બોલી પાછા એમની હવે બિચારા બોલે બગદાના છે ઓલો છોકરાને માર્યો ઈ તો એકલો છે તો બધું. સતુ ભુવો હકીકત હવે ખોટાડી ન કહેવાય કે ભુવા હોય કોઈ આવી રીતે કરે ખરે. હવે ઈ દેવના નામે ઓલાને મારવા ગયા તો એમાં કેસ થયો. અમારી પાસે એની એફઆઈઆર પડી મારી પાસે. અને આજે દીપકભાઈ છે ને ઈ બરોબર જ કરે છે ને. દીપકભાઈ પછી મૂકી દીધું. દીપકભાઈ ને શું વિરોધ થાય બહુ ઘણું ખેંચી શકે. હા દીપકભાઈ ત્યાં મેલી ક્યાં દીધું? એના વીડિયા તો જોઉં છું કે પેલાના વીડિયા છે. અત્યારે તેને આ બધું કર્યું ને એટલે એને થોડીક ટાઈટ પડી એટલે મૂકી દીધું, નકર તો રેડી જતું. ના દીપકભાઈ ને કીધું તમે હું જાતે ને તમતાર કાંઈ પણ તમતા હોય મને તમતાર ફોન કરજો ને હું આવી. તમતાર પૈસા ને એવું કઈ પણ હોય તમતાર પોલીસ કેસ તમારી માથે થાય તો હું બેઠી. તમતાર પોલીસ વાળાને ખવડાવવાની જવાબદારી મારી.
અરે એમાં પોલીસ તમે- એવું કઈ એમાં ઈ તમે પોલીસ સમજો, બધું ઓ, સમજતા જ હોય. જો પોલીસ છે ને એમ કોઈની કઈ ફરિયાદ લઈ નથી લેતા. આ તો ત્યાં મારવા ગયા એટલે ફરિયાદ થઈ. હા પછી હા. આનો એ મારવા ગયા ને ત્યાં એટલે ફરિયાદ થઈ ગઈ અને હવે ઈ ફરિયાદમાં એને ઠેઠ ત્યાં બગદાણા ધક્કા થાય. હા હવે ઈ માતાજી ની હિસાબે કઈ બંધ ન રહી. હવે એનું ચાર્જશીટ થા પછી એને ત્યાં કણ કોર્ટમાં ધક્કા થા પણ ત્યાં બદબવારીને ઉભું રહેવું જોઈએ. ત્યાં કણ કઈ તેલનો તાવડો લઈને ન જવાય. હા એ વાત છે. ત્યાં તો એમ ન કહેવાય કે ત્યાં કઈ કોર્ટમાં કઈ ખમકારો ન કરાય. ખમા હું દેવી બોલું ત્યાં તો તરત જ પોકાર પડશે. ત્યાં વકીલ રોકવા પડશે. તો ત્યાં વીપી નો ભુવાનું મૂકે કે હું પઢિયાર ભુવો વકીલ એડવોકેટ ભુવાજરી. ના આ હકીકત છે. પાછા આ પાછા જે જે છે ઈ કે ઈ આ પાછા છે હકુબા કાઠી છે ઈ પાછા એનું ઓછું બોલે છે. ઈ કે આ મેલ ઈ કે હા ઈ તો હાચા છે. આમાં જેટલા ભૂવા છે આમાં તમે સમજતા ભુવા શું હોય એને એકબીજાને ધંધા ભાઈ છે એટલે એને સારું લાગે ને. સમજીએ ડ્રાઈવર નું કે છે ભુવા નું કે છે. અને ઈ પાછા એમ નહીં ઈ પાછા હકીકત મેં જોયેલું છે હો. તો આમ જો મનસુખભાઈ મેં જોયેલું છે. ઈ પાછા આ ભૂવા કેવા ખબર છે આ ભૂવાની નજરું લેડીઝ સામું બહુ. હા મેં જોયું તમે જોઈજો. હું તો અહીંયા ખુદ ના ગઈ હતી એટલે મને ખબર લેડીઝ સામું બહુ જોવે. આ ભૂવા હારા છે. હા તો તું ભાઈ બહુ હારા હો. હા માતાજી હોય તો કોઈ આમ દીકરી સામું નજર ઊંચી કરે ખરા. બહુ હારા છે. બરાબર. મને નથી લાગતું કે આ હકીકત આ હાલ છે. કઈ વાંધો નહીં. હાલ્યા કરે. તમારા ફોટા ને એવું વોટ્સઅપ માં મોકલો અને હા વાંધો નહીં હું તમને મોકલું. બરોબર. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મારી મજૂરી છે. તમે તારે નો ટેન્શન. તમે તારે મને તો ઘેરે જઈને પરોણો ભરાવતા આવડે મનસુખભાઈ. કઈ વાંધો નહીં જે હોય તે. નો ટેન્શન તમે તારે બરોબર. અને મનસુખભાઈ કાંઈ પણ એવું હોય મારી જેટલું કામ હોય તો આ મારો નંબર છે. 24 કલાક ચાલુ છે. ગમે તે મને ફોન કરવાની છૂટી હું આવી. ઓકે હું આમાં સેવ કરું છું પૂનમબેન આહિર. હા ઓકે બરોબર. હું તમને મારો ફોટો મોકલું છું. ફોટો નો મેલવો જ ન આવે કે ફોટો મેલવો જ પડે. ફોટો મેકો તો ખબર પડે ને કામ નકર તો એમ થાય ને કે આ જે કોણ છે તમારે કઈ પ્રોબ્લેમ નો આવતો હોય તો મુકાય. બાકી પ્રોબ્લેમ હતો તો મુકાય. ના ફોટો નો મેલો તો તમને કઈ વાંધો આવે? આપણે ત્યાં ઓલું થાવું આપણે એવું તો કઈ નથી. આપણે અડી જવાના ફાઈનર જ છે. બેન કોઈને અડવાનું અમારું કામ નથી. અમારું કામ ખાલી આ જે કઈ અંધશ્રદ્ધા બાબતમાં જે છે ઈ વાત સાચી છે. અમારે કોઈનું અડવું ફડવું ઈ કાઈ અમે જાણતા. અરે મનસુખભાઈ હું તમને એમ કઉ છું કે ફોટો નો મેલી જ ન હાલે. જો ઈ ફોટો મેકો ને તો એની વેલ્યુલેશન વધી જાય. ઓલું ફોટા વગેરેનું અમારે કાર્ટૂન મૂકવા પડે. ઓલું રિયલ આ બેન પોતે જ છે. હા કેમ કે ઈ રિયલ ની બાબત છે. ઓલું રિયલ નથી. ફોટા તો બીજા મુકાઈ જાય એનો મતલબ નથી. પણ આપણે આવડું મોટું તાકાત ધરાવતા હોઈએ અને ફોટાથી ડરવું એ શું એમ? ના રે ફોટા મારી પાસે આ જે મેં તમને રેકોર્ડિંગ મોકલું એમાં તો એમની આ તમારી એરે છે કઈ ગાયરું અભદ્ર બેફામ બોલે છે. અમે ન મૂકી હતી કેમ કે મારી યુટ્યુબ ચેનલ ની અંદર સાચી વાત છે. નહીં સાચી વાત છે. આમાં કોઈ રિપોર્ટ મારી જાય નહીં અમારે ઈ કઈ નથી. બીજી વાત ઈ નથી પણ અભદ્ર વાણી સ્ત્રી સાથે આવા શબ્દ બોલવા ઈ કેટલી ઓલી બાબત છે. હા ગાયરું નો બોલતા ને એવા આમાં તો બે ફામ ગાયરું બોલે બાપા. અને તમે હામે દાબો છો. ઈ તો પછી કેતા કે ઈ તો પછી આપણે તારા કરીએ તો ઉડવાનો છે. એટલે એવું છે. એટલે ઈ થોડુંક બરાબર વ્યાજબી નથી. એટલે કઈ વાંધો નહીં. પણ એટલે અભદ્ર વાણી વાળો એક ઓડિયો નો હોય. તમારે એકાબીજાની બાકા ઝીકી બોલી હોય એવો મૂકો પણ ઓલો નહીં. હા બાકી આ છે ને ગાયલું વાળો અભદ્ર વાણી વાળો વિડીયો નથી ચડાવતો હું. ઓકે. અને આ ફોટો તમારો રિયલ તમારો જ છે. ઈ ફોટો અત્યારનો હાલનો અત્યારે રિયલ ફોટો છે. હાલો વાંધો ભુવારે વાત કરાવો ને એમ કહું. ભુવારે વાત નહીં થાય. કામકાજ હોય બોલો. એમ નહીં તો માતાજીના ભુવા હોય તો વાત તો કરે જ ને. વાત કેમ ન કરે? તો એ ભુવા કામ પેલા તમે ઉભા રહ્યો.
એક મિનિટ ઉભા રહેજો, મારે રૂમ ની બહાર જવું પડશે. હવે આવે? હા બોલો. હા, તો ભૂવા હોય તો કેમ, ભૂવા હોય તો વાત કેમ ન કરે? એટલે ભૂવા એટલે મારા ફોનમાં તમે ફોન કર્યો, તમે ભૂવાના ફોનમાં ફોન કર્યો? ભૂવા હાથે પણ આપણે એમ નહીં, અમે આપણે તમારા ફોનમાં ફોન કર્યો પણ અમે નંબર તો લઈએ છીએ ને કે બાપા નંબર આપો ને. કોનો? ભૂવાજી. બોલો, કામકાજ હોય બોલો. પણ કામકાજ લે તો મારો નંબર જોવે છે. કામકાજ હોય બોલો. બરાબર, કામ તો કાંઈ નથી. કામ તો ઈ છે કે હવે થોડાક દિવસમાં છેલ્લી ફેરું જોઈ લેજો એને. છેલ્લી ફેરું એને જોઈ લેજો એમ. કેમ કે ભૂવાને તમારો વેમ છે. વેમ નથી, એના મમરા ભરાઈ ગયા. એના મમરા ભરાઈ ગયા. હવે એનો પાપનો ઘડો ભરાઈ ગયો. તો હાસી ના હોય તમે, હવે તમે હાસા હોય તો આપો ને નંબર, આપો ને. તમારામાં તેવર હોય તો આ ભૂવાનો નંબર આપો. લ્યો ને, આપો ને. કેમ કે તમને બતાય, કેમ કે ઈ લોકો આ મને વાત કરાવો લ્યો, મને વાત કરાવો લ્યો. મારી પાસે હું આવવાની છું, હું આવવાની છું. મારી પાસે બધું રેકોર્ડિંગ છે અને હું આવી હતી રવિવારે. અને આ લુખાએ મને એમ કીધું કે મેં એને ખાલી જાણવા માટે મેં એમ કીધું, જો મેલડીમાં તો હાસા છે, મેલડીમાં નો વિરોધ હું કરતી નથી, મેલડીમાં તો હાસા છે. બરોબર, મેં ન્યા આવીને એમ કીધું, બરોબર, મેં ન્યા આવીને એમ કીધું કે મારે છોકરો છે એને મજા નથી રહેતી. બરોબર, તો મારે 5 વર્ષની દીકરી છે. તો ઈ માતાજી હોય તો માતાજી એમ ન કે બટા તું ખોટું બોલશું. બરોબર, તારે દીકરી છે, તારે દીકરો નથી. તો ઈ બોલવા વાળું છે કોણ? તો હું જાણવા હતું છે કીધું મેં, એટલે મારે ખાલી જાણવું હતું કે આ હાસી વાતે મેલડીમાં આવે છે કે પછી આ ખોટા છે. એટલે મેં એમ કીધું, મેં કીધું મારે 5 વર્ષનો છોકરો છે અને એને છે ને મજા નથી રહેતી. તો એ મને એમ કીધું કે બટા એને 15 દિવસમાં સારું થઈ જાય, તમે તાર તું ઉપાધિ કરીમાં. પણ મારે તો પણ 5 વર્ષની દીકરી છે. બરોબર, કીધું કોને આવી રીતના? ઢૂંઢતા મારી પાસે બધું છે, વિડીયો બધું છે. નાખો મારા. બરોબર, મારી પાસે બધું છે. બરોબર, મારામાં બધું નહીં, હું ન્યા નહીં દેખાડી. મારે 2-3 જણા આવે છે ને મુંબઈ થી, હું એની વાટે છું. બરોબર, હું એની વાટે છું, અને હું એની વાટે છું. બરોબર, હું આવીશ તમતા, નહીં આવી એમ નહીં. અને હું એ માં મેલડી માના સોગન ખાઈને કઉ છું, એક દીકરી તરીકે માં મેલડી માના સોગન ખાઈને કઉ છું કે હું આવીશ ને આવીશ. અરે ભાઈ આવો મોટ. બરોબર, હું એવી નથી તમારી, હું આ સતુર ભુવાની ઘોડે હું એવી નથી કે મેલડી મને બદનામ કરું એના નામે પૈસા ઓલા કરું. હું એવી નથી. કેમ કે બીજી ત્રીજી રવા દો, બીજી ત્રીજી તો નહીં, ઈ તો ખાવા બેન છો, મારે તમને લાંબુ ન કાંઈ કહો. નહીં લાંબુ આ તો કરી જ નખાય ને. એમ તો તમે ત્યાં કરવાનું બાકી રહેવા દીધું. ઈ મન કોની તો આ તમે ત્યાં કરવાનું બાકી રહેવા દીધું તો કરી જ નખાય. એટલે ઈ બેન તમે, ઈ અમારો પર્સનલ મામલો છે. બરોબર, ઈ બધો પર્સનલ મામલો છે. અને કોક ને પછી કિડનેપ કરી નાખે અને પછી હવે મેલડી માના ભૂવા હોય તો પેલા પ્રથમ માં તો ઈ અમુક ના સમજાવે આને મેલડી માના ભૂવા કહેવાય. રૂબરૂ નહીં. હવે હકીકત, હવે હું આવીશ રૂબરૂ પણ હવે આ તો નંબરિયા પડતા. હવે પિક્ચર ચાલુ થઈ ગયું છે. હા, કેમ કે હવે ભોળા જો ગોટે વળી ગયું હોય તો ઈ શું કહેવાય. હવે રેવા જો, ધીમે ધીમે આ કાઠીન બાઠીન બધે ધીમે ધીમે સટકી જવાના છે. બરોબર, ઉપાધિ કરો માં. પેલા પ્રથમમાં તો નથી. પ્રથમમાં તો કાઠીનો દીકરો છે ને, કાઠીનો દીકરો કોઈ દી કોઈને આવી રીતે ધમકાવીને આવી રીતે બોલાવે. મને એટલી ખબર પડે, કાઠીનો દીકરો હોય ને એ એને પ્રેમથી સમજાવે. કાઠીનો દીકરો આમ હચી જાય કાઠીન દીકરા તમે ક્યાંય હરતા ભાડ્યા, ગમે ત્યાં લપ થયો હોય, ગમે હોય તમે કાઠીન દીકરા ભાગતા